મન પહોંચે એટલે ના પહોંચું તો રાજીયાઓ કરમસિંહની વિહત નહીં. મારા વિહતમાં પહાડ ધારે વેદ છે. મારા વિહતોનું બે હાથ જોડીને ઉભો રે. અભરા ના ભરું તું ધુહરિયા વડલાની વિહત નહીં. અગરી કરણ બસકું ના ભરું તો આવું કાગડી મેળવી નહીં. બરોબર તારી બત્રી કણ થાય ચોત્રી છત્રી થાય અને વાતો પૂરી ના કરું તું દેહમાં ધુહરિયા વડલાની વિજય અર્તો અર્તો ભગવાન છે. પણ સતીના બે જ સવાલ હોય. સમય હતો એટલે સમય હું વિહત એવું બોલી છે કે દુનિયામાં વિજય એવો ડંકો ના વગાડતો મારું વિહતનું વચન છે. મારે ઘણી ઘણી બોલવાની જરૂર ના હોય પણ હું બોલીશું. અને દુનિયામાં અવલ નંબર ના લીધો તું દેહોડાના બારની માતાના કહેવાય. ઉમાવા વાર્તા જગત ન હોય પણ સમયે 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 વિરાય મને જે દાડો મને વિહત નો કરંટ ચડો અને કરંટમાં હું બોલી જાઉં એ દાડો તો ભગવાનને ભેટી મારીને પૂરું ના કરતો તું દેહોડાના બારની જો મારો વિહત તો આમ દીવો ધડમલમ મેલ્યો અને વીઘો જમીન લાવીએ છું. વીઘાને અઠવા દો કરમસિંહ. તમે મહેનત કરવામાં પાછા ના પડો. તમે મારા સેવકોને આવું કહેવામાં પાછા ના પડો. તમે આવનારને પાણી પાવામાં પાછા ના પડો. મારા સેવકને જવાબ આપવામાં તમને થાક ના લાગે. દોસ્ત તમારી પેઢીનો થાક ના લેજો. એ આ કુંડાલની પવિત્ર ધરતી નવખંડ ધરતીમાં એક દાડો કડીની પાકતીમાં કુંડાલ કરીને ગોમસન વીમાં વિહત માતા બેઠી છે. એવું દુનિયામાં ડંકો નવો કાઢો. નોનપણમાં ધૂણવાની હેર છે. હેર કોઈ દાડો મેલું તો કરમસિંહ લખમણની મેલડી નથી લ્યા. જે તમારા હૃદય મોર મીર્યું છે એની વેરા ના હોધું તો એ કુવેરના ગવારાની માતા નહીં રબા. મેરડી માતા છું હું કરમસિંહ ગોઘોરની જો મેરડી માતા છું. અને દુનિયા ગમે કરે પણ જો મારા કરમસિંહ નહીં હાચી મારી વિહતની ગાદી તપાયેલી હશે અને આ વિરાયો કરમસિંહ ગોઘોરની કાગડી મેરડી વચન આલું છું. કોઈ આશા ભરી આવો અને એની નાભીમાં કદાચ સચ્ચાઈ હોય અને એના દુઃખનો ટોપલો મારા પગથિયે ના ઉપાડેલો તું કરમસિંહ ગોઘોર. ઝેરના પારખા ના હોય અને એસિડમાં ઓગળી ના કરાય. આટલી તો જગતનો ભોન છે પણ કોઈ ભોન ભૂલી જાય અને ઓગળી કરાનું એસિડ સુરું સાબિત ન કરો તો કરમસિંહની મેરડી ના કહેવાય. કોઈ દાડો લેઠવા દો મારું કરમસિંહ ગોઘોરની માતાનું વચન છે. એ આવી આનંદની ખૂટીઓ કોઈ દાડો મારા બાયણાથી ખૂટવા દો તો મારું દેહોણાના દ્વારની માતાનું વેણ છે. અને કોઈ દાડો મારા કરમસિંહ લક્ષ્મણની તપસ્યા લેઠવા દો દેહોણાના બારની એ 18 નાતને મજા કરમસિંહની માતા મજા બોલું છું. અને આજના દાડા મારા મુખમાંથી મારી 32 માંથી ફાટેલા સવાલ અને મારા ભાષા ભૂલ પડવા દો એ દાડો દેહમાં કરમસિંહ ગોઘોરની માતા. નાની આ સભા નાની આ મેદની નાની આ વાતો હું મધ પરોડીએ 4 વાગે આ જગા ઉપર ભરતી હતી. તમે મોટા બુઆજીએ 2 ઘરમાં વેદ કર્યો કે મારી બુડારી હોય મને 40 કણનું વેણાલ. આ જગતના ભણેલા એવું કહેશે કે આ બને એવું નહીં પણ જો 40 કણનું વેણાલ તો કુવામાં ઉચકો મારી દેવાનો છે. એ દાડો 40 કણનું વેણાલી અને હું વિહત એવું બોલી હતી મારા પાણ તમે માગ્યું નતું. વણ માજે હું વિહત એવું બોલી હતી કે બુઆજી તમારો 40 જુઓ છો લેવા 40
કુવામાં ભૂસકો મારી દો તારી ના દો તો મારું નામ વિહત નહીં. આ એરીએ જાતર છે એ 40 સાલે હતા એરીએ જાતર છે. કુવામાં ભૂસકો મારીએ દીધો નતું બનાવ્યું એવું બનાવીએ દીધું. તાણે આજ મારા 5 ફૂલ ફરકી રહ્યા છે. આ જગત મારા હોણ બેઠી વિહત વામું કોઈ ચારો કર આનો અઠોલો વેદાળું કમસી વાઘોની વિહત મારા વિહત વામું અગ્રી કર અને બસકું ના ભરું તું દેહમાં દેહુણાના બાકી અને 2 હાથ જોડ અને મુરજી મકોણા લ્યા નાથ મારી ગંગા 2 હાથ જોડીને ઉભો રે અને મારા સાહેબીના એના દલની અંદર મારા વિહત માટે એક ગાયના શેગ ઉપર રહીનો દોણો ઠર એટલી ઘડી વાર આચન ઠર્યું હોય અને હાથ જોડો ભરણ આ ભરી દો દેહમાં કક્ષી જેવું તમે માગો એવું છે. તમારા વિચારોમાં હું વિહત છું, તમારા મનમાં હું વિહત છું. તમારી વાતેડીએ તમારા વાતેડીમાં હું પડ્યું છે, હું રમસ એ મન વિહત બાયક વના કોદાળો જગત થી એવું કે છે બાયક વના કોદાળો કશું મળતું પણ અમારા દેવના દીવા સાચા હોય એની લગ્ની સાચી હોય. તમારું અંતર ને તમારું અંતેડું મારા દીવા સાચું વળગ્યું હોય ચાલો તમારા ભાગમાં ના હોય મારા ભાગમાં ખોટ નહીં મારા ભાગમાંથી કાઢી નારું તમારી માતા જે દાડો હું વિહેત 22 તારીખનો દાડો ઉગો 22 તારીખની પરોડિયાના 4 સાડા 4 થાય એ પહેલા હું વિહેત તારા મઢમાં આવીને ઓટો માર્યો એવી સાબિતી ના આલું કરમસિંહ લખમણની વિહેત ને ડોચ્યું અને લાશ કાઢીને ફરવા વાળાની માતા નહીં જમા સાતીના બંધ ફાટી જાય મારી વિહતની સંગત કરવી હોય તો અગ્નિના ઉબારા જેવી માતા છું હું શરબત પાવા વાળી નહીં હું એસિડ જેવી માતા છું હું હુરી ફૂટવા વાળી આન બધું એ કરજો દુનિયા કરજો મારું વિહતનું લૂંટીને ખાઈ જજો મારું વેણ ના લૂંટાય નહીં. આ પોપટીના ભાવનગરમાં એવી વાત કરે છે 5 મહિનાથી એ મારા સૂર્યાને એટેક આવેલો છે. આવડો મોટો કારભાર છે. મેરડીનો અવતાર આકરો આવે છે. માતું ના આવતી હું ના આવું તો થાય હું ના આવું તો થાય હું જગત નું મારા વિહત ના તરેલા તોણવા મિલી છે અને કીધ્યા મારો વિહત ના તરેલા નતવાનું તું ખરા કોઈ દાડો ફિકર નહીં કરવાની વલાવમાં હું ગણે ભગત ની વિહત માતા ઉમા ગોદળ ના 20 વર્ષ વધ્યા હતા ને એ હું પાટણ ની બાબોરે વાના વધારવા જીતું પેલા ચારે છેડા કોઈ દાડો ખામી નહીં આવે. તમારું મન તમારે તમે વિચાર્યું નહીં હોય એવી રચના ના રચાઈ દો અરે રાજુ વેપાર તો મારો છે મારો મેરડી નો છે મારો વિહત નો છે નિમિત્ત છો લ્યા તમે પણ 1 રૂપિયો જો મારો ખોગો થવા દો તો તારી હડકાઈ મેળવી નાખો એમાં 9-11 કણ થાય. અલ્યા કનુ ચૈતર મહિનાની પૂનમ આવો એ પેલા હજુ એક જગ્યાએ ચક્કર મારી અને તારા માટે રરી ના આવું તો કરમસિંહ વાઘોની એમાં 8-10 કણ થાય. અલ્યા પ્રવીણ અલ્યા ઘનશ્યામ જતો રહ્યો કરમસિંહ ભુવાજી જતા રહ્યા હું વિહત નહીં જી આગો જા તારા ખડી તાલુકામાં ફળંદની વિહત બેઠી છો ડંકો ના વગાડો તો મારું વિહત નું વચન છે. કોઈ દાડો હું ના મેલ્યા નહીં મુરજી કોઈ દાડો હું ના મેલું નહીં તારી મેરડી એ 28 તરી થાય
26 થાય ઈશ્વર જેઠા અર્જણ ભાવ જતા રે ભાવ તોય મોટા ભુવાની કોઈ દાડો ખોટ પૂરી થાય એવી નહીં. હું ગણેની વિહત મેળવી છું કોઈ દાડો વર્તો રવા દો તું દેહમાં કરમસિંહની માતા મટી ગયો. હે છોકરો થાય એવું આખી જગત કરો ન થાય એવું કરું તો જ દેવ કેવો. મળા બેઠા થઈ જાય પાતાર ફાડીને દેરો બાર કાઢ્યાની હેરસ ઘરના મુરત કરવા જાઉં પાયાની લીટી કરું એટલે ચોદી પાથરું છું. પરંપરામાં મફા કોઈ દાડો ભેર પડવા દઉં તો મયુર માતા ના કેવો. 18-20 થાય જો 21 ના થાય મારું વિહતનું વિષ્ણુ વેણ હોય એવી ને એવી પેઢીએ ના બેહાડ દો મારું નામ મેળવી નહીં. પેઢીએ બેહાડું એટલે ધરાઈને કજ્યો લઉં. તારા ઘર વચ્ચે આવી વેપાર પૂરો ના કરું મારું નામ ભોડાની મેળવી. એ આજથી તન મજા દાડો જ ઉગા અને હોનાનો સૂરજ ના ઉગાડું મારું નામ માતા નહીં. ચારે છેડા અડખા કરી અને ખમા નાખો મારું નામ માતા નહીં. પણ તારા પોણિયાર મારી ના ઉપર એક દીવો બળી રહ્યો છે પૂર્વજના નામનો બંધ કરી દેજો. હું મેરડી બોલું છું. બંધ કરી દે. અજવાળું ના કરું તો મારું નામ માતા નહીં. બોલો તો એમાં 4-6 કણ થાય એવું કરપશની ઘોડાની મેરડી છું. સુરેશ બાપા ઊંચા વિચારો 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 કુંજ નહીં મળે કનો નોખો નજારો. સુરેશ ભુવન ઊંચા વિચારો મારી વિહેત ના મળે હો તો તમારું શું થાત. વિહત ના મળે હો તો તમારું શું થાત. સેવક વાત દુઃખની કને જઈને કો. દુઃખનો ટોપલો માથે હોય હૃદયમાં હાચું રટણ હોય તલના ત્રીજા ભાગ જેટલો વિરમ ભરું હોવું હોય. આન હણંદના માર્ગે ચડન મારા સાહેબ હોમી દોડી ટોપલો ના પડું મારું નામ વિહેત ના કહેવાય. નાતના માનવીઓ હેણું એ નહીં ખાતી મેણું એ નહીં ખાતી. મેણું જગત માથે મોથાનો ઘાસ જ મારા વિહેત માથે મોથાનો જ ઘાસ. આ આખી જગત અને દુનિયાના જે દસ્તુર હોય પણ મારા સાહેબ હું કરમસિંહ લક્ષ્મણની માતા છું. મારા સેવકના કોઈ મેણું મારણ ઉત્તર આલવા ના આવું મારું નામ વિહેત ના કહેવાય. શયર વનરાજ દેવનો વેણો વાગે. એ હોણદ ગામે વિહત ના ધામે. હોણદ ગામે વિહત ધામે. હરણ ફૂદડી ફરકે હો વેણો વાગે. શયર વનરાજ દેવનમાં વેણો વાગે. ફેર કલો માલિક 17 ના થાય 19 ના થાય મારું વેણ થાય. આ ના લાકડીજીના હાથમાં જો કદાચ હું કરમસિંહ લક્ષ્મણની માતા 18 કણનું વેણ આપ્યું છે. અરે ડોક્ટર એમ કે કેન્સલ છે પણ કેન્સલ કહુંબો પીઓ એમ ના પી જાવ મારું નામ વિહેત ના કહેવાય.
ઓર તો કરો સંભાળો ના સંભાળો પણ વેરા થાય વેરા પર પાછળ અને મને વિહત ના એમ થાય કાલે આ મારું છોકરું મુજાય છે એ દાડો આકાશમાંથી પુષ્પ ના મારો તો વિહત જે દાડો એમ થાય કાલે આ મારું છોકરું મુજાય છે મારી કુંવાસી મુજાય છે એ દાડો આભલાથી ના ઉતરતો તો વર્તું થવા દો મારું વિહત હું દેહમાં ગણે ભગત ની માતા બોલું છું ભાઈ આજની ને હું તો જે દાડા દવા નથી દવા એ દાડાના કેન્સર પીવું છું અમારી શ્રદ્ધાથી પીવું છું અમારા આચરણથી પીવું છું જો દુનિયાના ડોક્ટર દુનિયાનું બધું થાક એ અમારા દેવોની શક્તિ જાગત પણ એ તમારો ભરું હોય તમારું આચરણ હોય તમારું મન હોય તમારો વિશ્વાસ હોય તો અમારું જાગર નગર જાગર એટલે જગત ના હું ખબર પડે શું બોલું છું કે જગત ના હું ખબર પડે મારી ગણે ભગતની મારી કુંવરની મારી બબુની મારી કરમસિંહની તપસ્યા ભાકરીને બેઠી હતી એવી જગતને ના જણાવી દો તો હું કરજગમાં કરમસિંહની દુઃખ વાળો હેંડ્યો આવે આન સુખની સાહેબી પીરસે ના જોતો તો હું કરમસિંહની કોણ છે ચોથી આવ્યું છે એની મને વિહત ના જરૂર નહીં પણ મારા વિહત ના બારે ચારે દરવાજા ખુલ્લા છે જે આવો એના માથે ચડાવી સુખની સાહેબી નાલું બાર રોડ ઉપરથી હેડ્યો જતો હોય મારી વિહતની ધજાની શરત કરો અને મારા હું વિહત આણંદમાં જાગૃત છું એવું દુનિયામાં ડંકો ના વગાડો તો કરમસિંહ મારા બહાર બધા વેદ છે અને વેદે વેદે હું ફરવાની એવાય વેદે વેદે ના ફરું તો હું દેવણો જગત છે જગત એટલે જગત એવું બોલો કલ્યા દોડી 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 હોણંદ જઉં છું પણ હોણંદ મન તો પૂળો છે મધનો પૂળો છે હોણંદ એટલે મધનો પૂળો છે એટલે મધ ખાવું હોય તો ભમરીઓથી બચવું પડે મધ ખાવું હોય તો ભમરીઓથી બચવું પડે આના જગતના જે માણસો તમને ગેરમાર્ગ દોડે એ ભમરીઓ છે હું વિહત હું કરમસિંહની માતા છું મારા વિહતના હમો જે બે હાથ જોડીને ઉભો રહ્યા મારા સાહેબ ભર ના ભરો તો કરજગમાં
હું કરમસિંહની માતા છું મારા વિહતના હોમો જે બે હાથ જોડીને ઉભો રહે મારા સાહેબ બભરા ના ભરું તો કરજક વાઘજી કરા બસકું ના ભરું તો ઘોડારી માતા નહીં હું ગણે ભગત ની વિહત માતા બોલું છું એ જમારો ગણપત શોભા અમરત અલ્યા ઓફિસર હે મારા વિહતના મૂળબંધી હું તમારી માતા તમને એવો ગર્વ છે કે મારી વિહત છે વિહત ને એવો ગર્વ છે કે અમારો છે તમારો ગર્વ જો સુધી રહ્યા સુધી મારો ગર્વ જવા દો તું કરમસિંહ હે 27 ઓગણ તારીખ થાય તેવી 25 થાય હું તોલીને બોલતી હો તો મારા તોલીને બોલતી હો તો એકવી થાય લાગો અંબો અને હોણંદ નું ડગલું મોટો છો અને આજના દાડે માર્ગમાં એવો વિચાર આવ્યો કે આટલા દાડેથી જઉં છું પણ હજુ મને વિહત નહીં મળતી હું વિહત ના મળું તો તારું આખું એડે જાય એના ધૂળવાનું આખું એડે જાય આવો વિચાર સત્તો આવે અને હોમી દોડીને આવું તો એમાં ગણાયની હણંદ ના બરોબર 4 કિલોમીટર બાચી રહ્યા અને આ રબારીને એમ વિચાર આવ્યો કે આ રોજ દાડો વગર ઉભી રવિવાર ભરું છું ઉભા રવિવાર ચાલ અમે ઉભા પીવું છું આ એક ચાંદી મળતી નહીં મને વિહત મળતી નહીં કમશી બોજ દરે હું વિહત નહીં જતી રહી જો તારી હશે તારી નાદો છું ગણે ભગત ની માતા નહીં કરતો તો મુરજી ભગવાન છે પણ આ તારી પેઢીનો ભગવાન ના બની જાવ તું ગણે ની મેરડી નહીં આ જે મારું વિહત નું મારું મેરડી નું મારા વિહત મેરડી હમું જે ટગર તોચી રહી છે દરેક ના લેખ ના લખું છું કરમસિંહ ની માતા નહીં એ ભાઈ કરતો અડધો રામ છે પણ જો તરી હાલ્યા છે ને તારી ના દઉં તું કરમસિંહ ની માતા નહીં કબજા ના પડતા ને કબજા ના પાડું તો કરમસિંહ વાઘોન ની માતા નહીં એ આ ચપટી છૂટા બીજું 31 ના થાય 33 ના થાય અને રાજુ હું કરમસિંહ ની જો ભુડારી મેળ્યો છું કાલ હવારે કોદારી નો તું એક ટીચો મરાય તારા બુવાના હાથે અને ખેતી કરવા ના ઉતરી જાવ તું કરમસિંહ ની માતા નહીં એ એમાં તરી 31 તરી કણ થાય આ તરી હોય આ મારું વિહત ની પ્રજા છે દરેક ના હૃદય હસી જાય દરેક ના મન હસી જાય એવું ના બનાવું તું કરમસિંહ ની મેલડી નહીં વગર આવ્યો પેઢીના માલિક બદલાઈ ગયા ફટ ભૂંડા તુંય બદલાઈ ગયો મને અડકાઈ મેરડીન છેતરી ગયો પાણી માજ્યું મેં દૂધ આલ્યું એને દૂધ માજ્યું મેં જી આલ્યું રહેવા ઘર નતું ઘર આલ્યું ફરવા ગાડી નથી ગાડી આલી માજ્યું એટલું ભગવાન ના ઘેર થી પીરસી આલ્યું ધંધો કરવા વેપાર કરવા ધંધો નતો હવે વિહતે પેઢી બોધી આલી એ દાડો વચન આપ્યું તે મારા વેરડી ના મારા વિહત ના હાથમાં મારું વિહત નું વેણ ચાઈ ગયો મારી મિલકત ચાઈ જાત તો હું તને તારા હમી કરકેશ ના કરે ચમકો દીકરો કઈ બથેવ લીધો તો પણ મારું વેણ ચાઈ ગયો એટલે મને વિહત ને મેરડી ને કરકેશ ચડી મેં આ દીકરીની જો ભક્તિ ના હોત તો લઈ ગયો હોત ચાંદો ગૌ બેઠો હોય છે મારાથી છેટું નહીં અને મારા ખોરમ બેઠું હોય છે મારા પહાડ નહીં પણ જેના નાભીમાં જગ્યા બનાવતા આવડે તો 1000 ગૌ હોય એ મારા નજીક છે અને જેના મારા પડખે બેહીને સમસ્યા આવો એ મારાથી 1000 ગૌ છેટો છે ને છેટો જ રહે મારે એની જરૂર નહીં પણ જેના નાભીમાં મારો વિહતનો ભરો હોવો હોય અને 1000 ગૌની વાટે બેઠો હોય અને મારા સાહેબ
એ હું કરમસિંહ ગોગોરની મેરડી છું. એ કનુ પટેલ, રાજુ હિમાંચંગ ખુમાનસંગ, એ હું ગણે ભગતની મેરડી છું. એ ભાઈ હું દેહુડાના બારની જો માતા છું. હા, જો હું કદાચ કરમસિંહની માતા છું. ઈશ્વર ગોગોર આમાં 22-24 કણ થાય. ભાઈ પુરામાં ભાઈ જે દાડો લીલાપુરની ધરતી માથે પગ મૂકું એ પેલા તારા ઘરની અંદર કોથરો ઠલવી અને હાચી ખમાકી દેવું એવો ગણે ભગતની વિહત બોલું છું. એ માનવ્યો હું વિહત મેરડી લાખણીજી ગોગોક મારો કરમસિંહ મારા વિહતના રોક વેપારને કોદાળો રોક વેપાર થવા દેતી નહીં. દૂધનું દૂધ ને પાણીનું પાણી વેપાર કરવાની હવાયેલી હું માતા છું. અને જે દાડો મારું શિખર ચડો દોસ્ત એ શિખર ચડો મારી ધજા ચડો એ પેલા તારા ઘરની ઉધયો ના આશ્ચર્યો મારું નામ આનો હિસાબ અને આનો હરનો હિસાબ જેટલા ઘણો કરીને આલું છું એ તો મારા વિહત મેરડીના પરબડીની પુનઈના ભગવાન જાણે છે. પણ દોસ્ત હિસાબ આલો આ બેહીશ એ દાડ તો ગણતર 17 વાર ના પાડી કે છોડી રવા દે તારા પૈસા નહીં લેવાનો તો રવા દે. એટલે રોવા માંડી મારો અધિકાર નહીં વિહત ઉપર. એટલે હું વિહત એવું બોલી કહું મારી દીકરી તું લાગતો તારા બાપ જોડે મોકલાય ભણાવવાની પાછળ મીંડા ચકલા લગાવું છે એ ગણાય કરું ગણાયની માતા છું. 1,89,89 હું એ મોકલાયા એની એ માતા છું. કાલ હવા એની એ હું બેન છું. આ છોકરો માથે દેવું કરી ટિકિટ કરાવીને આવ્યો છું. હવે જેવો લંડન ઉતરશે એવો હોમાં અહીંના વિહત એના હોમાં કાગળ આવ્યા. સીધી સરકારી નોકરી છે અને દોસ્ત ફરવા માટે ગાડી, રહેવા માટે ઘર નહીં બંગલો, બ્રાન્ડ ગાડીમાં ના ફેરવું ને કરાશિયા તો મારું નામ વિહત નાખ્યું. બળદેવજી શંપાસી આયે વિજાપુર વચ્ચે લાડોળ વચ્ચે આજે માર્ગ છે. હવા રોડ થઈ ગયા તે દાળ કાચા મારા કરતા ભાઈ ઘોડી થઈને તો તારી લાડોળની રાવણની દીપો છો. 4.5 વર્ષ બોલીશું પણ મને વિહત નો હોરા નહીં વળે. 4.5 વર્ષ સુધી હું વિહત વાટ જોઉં એમ નહીં. 4.5 વર્ષ બોલીશું પણ 4.5 વર્ષ સુધી હું વિહત વાટ નહીં જોઉં. કડીના છઠ્ઠા ભાગમાં ન બનાવી દઉં. અને નવખંડ ધરતીમાં મારા વિહતના ગોણા ગાવા છોકરા આયા છે. હું નોકરી નહીં હોઉં પરમોણ ના રાખું તું દેહમાં કમસી ગોગોરની વિહત મેળડી નહીં 7 નો બને અને જરા તો ભરી મેદની છે. અને હું કરમસિંહ ગોગોરની બુડારી મેળડી છું. વારે વાત ના હોબડું તો મારું નામ મેળડું. કરમસિંહ ભુવો જતા રહે હું વિહત નહીં જતી રહી. વાતડાની વાતો ના કરું તો હું દેહમાં ઘણા ની વાતો ના ભગત જતા રહ્યા ઘણી ભૂ એ જગત ની દ્રષ્ટિએ જતા રહ્યા છે, દુનિયાની નજરે જતા રહ્યા છે. મારા વિહત ના ખોરામ બેઠા છે. આ તારા વાતડાની ગોઠ છે. અને જો આજે મેં ગોઠ છોડીએ છે અને આ ચપટી ઉપાડું જેટલા દોણા બને
એટલા દાડા હું વિહત મળી એવું ના બતાવો તો કરમસિંહની માં. અલ્યા માસ્તર, હું કરમસિંહ ગોગોરની ભોડાની મેરડી છું. અડુકિયા હું ખેલતી નહીં. મારા ઘર મોરથી એક દાડો મારો ભુવો નીકળ્યો અને મોટો તુંગર ભુવાએ મારા ભુવાના ગભા હાથ મેલ્યો. હું રોક માતા નહીં લ્યા. તુંગર ભુવાએ મારા ભુવાના ગભા હાથ મેલ્યો અને એવું બોલ્યો કે આ તારા સેવક નું ઘર છે. તારો સેવકે ઘર વેચી માર્યું નાહી ગયું. જે હોત તો તને ચા પીવા લાવો. અને મારા સૂર્યાનો સરેડો પડ્યો. એક દાડો મારા સાહેબ આ ઘર વચ્ચે બેહીને ચા ના પીવું. અક્કર કર્યું, ચક્કર કર્યું, દુનિયા કરી લ્યા. એનું એ ઘરા માસ્તર ને પાછું આલ્યું અને ગોખલામાં બેહી જવું. કરમસિંહ મેરાની વાટ જોઈ રહીશું. નવી સારી રચના રચાવું તો મારું વિહરીનું વેણસ ભાઈ. નિત નવા ઇતિહાસ ના રચું તો વિહેત નહીં રવા. બે ભાઈઓના સારા મન ના મતા હોય અને વાગતા ઢોલે તો તારા વડસરમાં પલોટી ના વર્દવ તો મારું વિહત નું વચન છે. અનેક દીપો નમની માતા અને એના પાસે પાલી આપી અને તારી પેઢીને નાલ ના કરતો તું કરમસિંહ ગોગોરની વેણમાં 4-6 ગણ થાય અને એક વેણમાં 2 જ બને, 10 બને, 8 બને, બધામાં 7-9 થાય, 5 હોય, 3 જ બને. તો જા આ 3 વાતો 12 મહિનાની બીજ વધ અને મારો કન્યો એ ખોડિયાલના હમે એવો અર્થો કરી રહ્યો છે. અને જો કરમસિંહ ગોગોરની વિહત અર્થો સાંભળતી હશું અને ખોડિયાલ મને વિહત ના અલ્યા ફોન કરતી હશે તો દેહુણાના બારની માતા હશું. આ છોકરાને કેન્સલ થયું ના રોગ અગર કરતા હોવાનું ઘર ને પરિવાર મારા મઠમાં બેઠો હું કરમસિંહની માતા એવું બોલી હતી. કેવાયથી હરખેત હોમો મારક ઝાલો હરખેત ની ફાટક આવે અને ફાટક માં તારા રિક્ષાનું એક પૈડું ફાટક ની આ બાજુ હોય ને એક પૈડું ફાટક ની આ બાજુ હોય અને તારું કેન્સલ ના લઈ જાવ તો મારું નો મેરડી નહીં. બહુ પાર પડ્યો એલા રિક્ષાનું એક પૈડું પેલા ફાટક ની બાજુ રહ્યું, એક પૈડું આ ફાટક ની બાજુ રહ્યું અને ભીખા અને ઉપકો આવ્યો ઉપકો અને લોહીનો આટલો ફાટક વચ્ચે કોગરો થયો કેન્સલ લઈ જી એની એ મેરડી શું એમાં બોલાવી તો હાજર કોઈ જાણો કોઈને વાતો પડવા દો જાણો કંપનીની માતા ના કરો જમ દાડો જહાજ પછી મકવાણા હે બામો બામોના પછી લક્ષ્મણના વાવેતર એવા છે એ કોઈ દાડો નેઠાઈ નહીં પણ નવા એવા વાવેતરો કરું અને 52 પેઢી સુધી નેઠવા દઉં મારું વિહતનું વચન નહીં. તું મઢમાં હેડ મળામાં પરાણ ન પુરુષ મારું નામ વિહેત ના કહેવાય. કરમસિંહ લક્ષ્મણની માતા ના કેવું બે વિહેતે દોડ આલ્યો અને જા તારા દવાખાને પાછો તારા ડોક્ટર ના ચક્કરીએ ના ચડાવી દો મારું નામ વિહેત ના કહેવાય. એ મળું જીવતું થઈને ઘેર આવ્યું. જો કમસિંહ લક્ષ્મણ નું જો કારત રણછોડભાઈ ન બગાડવા દેતી હું તો આ તો મારી કરમસિંહ લક્ષ્મણ ની ધોરી ધજાઓ ચડવા માંડી. અવતારમાં કોઈ દાડો આ ભૂમિ ઉપર બગાડ થવા દો મારું નામ વિહેત. આ છોકરું ધૂણા છે લ્યા જગત ને એમ થાય કે હું ધૂણો છું હું વિહત છું હોળંદા કરમસિંહ ગોગોરની માતા. ઓના માવતરે મારી વિહત ની બાધા રાખી હું ઓના ભાઈને અમેરિકા મોકલ્યો. મારો વ્યવહાર ના આપ્યો. બે છોકરાને અમેરિકા ધૂણાયો. એના ભાઈના ઘેર હતો કે ઓનો હોણંદ ભેગો કર એલા છોકરો એની માં અને જે છોકરો ધૂણતો હતો
એ બધું હોણંદ આવ્યું એટલે હું વિહત એવું બોલી કે મારો વ્યવહાર લાય એટલે ઓની માં એવું બોલી માર્ગમાં કે આ ધૂણો છે આ અમેરિકા મોકલ્યો તો એ પણ આ એનો ભાઈ છે પથરા જેવો આ ધૂણો તો હું મોનું આ ભણતો દરિયા જેવું પેટ રાખીશ અને 12 મણનું બખ્તર રાખીશ શિવાના માનવીઓ બે ધારી તલવાર શું એસિડ જેવી હુંહરી ફૂટવા વાળી એમાં કોઈ દાડો આગુ પાછું થશે બે હાથ જોડી મારા વિહત હોમો ઉભો રહે એનું અભરે ભરીશ મારા હોમે અઘરી કરે બસકું ન ભરું માં કે છે એ તો અમે ઓરસી છે હોવરાના દુહરેઓને હાથ ફણકા ફોડેલા છે હોનાની વહડીએઓને હોનાની વહડીએઓને લોહીની તીસીઓ ઉડારેલી છે તમે પુરુષના પેટ દીકરા આલીન વિજ્ઞાન બે ઘડી ઉભું રાખેલું છે આવી ધનીઓ આ નવખંડ ધરતીમાં એ ગણે ભગતની માતાએ રાખેલી છે આ દુનિયામાં 1 રૂપિયાનો વેપાર હું કરતી નહીં મારે 1 રૂપિયો કોઈનો જોતો નહીં કોઈ દાડો કોઈ જો આવીને આ મારી 50 વર્ષની ભુવાપણીમાં કોઈ એમ બોલે વણંદના ભુવાએ 1 રૂપિયો મારા ઘેરથી લીધો છે તો મારા જીવન ભર આ મારી ભુવાપણી મૂકી દેવાની હું કરમસિંહ વાઘોડની માતા બોલું છું મારો આ વિહતની જે રેણી કેણી ટેકી છે એ ટેકીનું પુનારત આ લોકોને હસતા હસતા મારા મઢમાં લાવો છે મારો ભોગ હોય ભગવાન છે નહીં અને મારો ભોગ હોય એવું કોઈ જાદુગર નહીં જે છે એ મારો દીવો છે અને જે છે એ મારી ઉમરાની પુનઈ છે અને જે છે એ મારા વિહતના ધડમલ મારો ભગવાન હાજર છે આમાં કઈ બીજું છે નહીં ભાઈ હું વિહત છું બીજું આમાં કઈ નહીં ભગવાનની મારી કોઈ પરાલબ્ભાની આ દોર પકડાઈ ગયેલો છે ત્યાં દુનિયાના દુઃખ મટાડવા માટે આ હોણંદની ધરતી ઉપર પલોઠી વારી છે અને પલોઠી પાર ના પાડી દો કરતો તો ભગવાન છે પણ જેનું રાખાયનું રે અને મારા અને મેણાનો બહુ વેર છે મારા સેવકો મારા માનવીઓ મારી ઘરના કુમાસીઓ તમને કોઈ મેણું મારી જાય તમારે રોવાનું નહીં હરખાવાનું ચમ કે મન મેણાનું ઝેર છે અમુક વરસથી ના કમસીની માતાના કેવો પણ જેના અમે ખાલી નજર પડશે એની મનની વાત ના વાંચું મારું નામ વિહત ના કહેવાય જતું રહેલું હોય છૂટી ગયેલું હોય કોઈ દાડો વળી ના આવે એવું હોય અને છતાંય જો મારી વિહતની નજર પડી જાય અને ખરે મારા વિહત મેરડીના ભગવાન તો વારીને પાછું ના લાવું તો મારું નામ વિહત ના કહેવાય એટલે બારીક જમાનામાં અને કરજકના કોરામાં જે મારા વિહતના નામની શરત રાખશે એની આબરૂ ના રાખું તેમાં ગણે ભગતની આ જૂના મઢમાં તમારો ભણ્યો મારા વિહતના હોમો મૂછ ઉપર હાથ નાખીને બોલ્યો મૂછ ઉપર હાથ નાખીને એમ બોલ્યો કે તું વિહત હોય તો મારા મામાને હાજો કર અને તું હાજો કરું મારા ગામ વચ્ચે મૂછ ઉપર હાથ નાખીને 2 ઢોલ ના વગાડું તો મારું નામ દરબાર ના કહેવાય એટલે હું વિહત એવું બોલી તારા મામાના હાજો ના કરું તો હું કરમસિંહ લખમણની માતા નહીં અને ડોક્ટર છૂટી પડ્યા હોય અને દોષ એ ગરાસિયાના હાજો કરીને મારા મઢમાં ના લાવું તો હું દેહુણાના બારની વિહત નહીં એ ગરાસિયો હાજો થઈ ગયો ભાઈ
મારા ઢોલ ઉભા રહે હું દેહુણાના બારની વિહત માતા બોલું છું. જે દાડો સાઉન્ડ નતા, જે દાડો વાજિંદર નતા, રમેલો મો રબારી સમાજમાં ગાયકી હું એ કોઈને ખબર નથી. એ દાડો બોલી હતી કે ગમન આખીએ ગુજરાત તારા વહાણ ગોડી ના કરી દઉં, મારું નામ વિહત ના કહેવાય. હંગાત વાળા છોકરા નહીં કરતા હતા કે ખાવા અન્ન નહીં, રહેવા ઘર નહીં, કરવા નોકરી નહીં, અને આખી ગુજરાત ચાણ ગોડી થા. ગુજરાત નહીં, આખું નવખંડ ધરતી ગમન ગોડી થઈ છે. હું એની એ માતા છું. આ દરિયા કોઈ દાડો સલકાય નહીં, સલકાવાનું નહીં. વિહતના નોમની માળા કરી જવાની છે. બીજી બધી રચના ન રચાઈ દઉં, મારું નામ વિહત ના કહેવાય. જગતના ટોપા કરું છું, જાગતી છું, જાગતી રહેવાની છું. દુનિયાના ટોપા કરી આ જગતનું ભલું કરી અને પલોઠી વારી છે. તે ભલાઈની જ પલોઠી રહે હું કરમસિંહની માતા બોલું છું. આ ભલાઈમાં કોઈ દાડો મારો ભગવાન ભેડ નહીં પડવા દે. આ રહોડે કોઈ દાડો મારો રામ રાડ નહીં પડવા દે. આ મારી સતની ગાદીએ કોઈ દાડો મારો પ્રભુ અસત નહીં તોલ. આ મારી ધર્મ ધજામાં કોઈ દાડો લાંછન નહીં અડે. હું કમસી વાઘોની માતા બોલું છું.